નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રેશન કાર્ડ લગતી જે મોટી અપડેટ આવી છે તેના વિશે, કે શું ગુજરાતમાં રેશન કાર્ડ દુકાનો બંધ થવા જઈ રહી છે, હવે અનાજ નહીં મળે, શું રેશન કાર્ડ બંધ થઈ જવાના છે, અને 1 નવેમ્બરથી વ્યાજબી ભાવની દુકાનો જે તાળા લાગવાના છે, જે સીલ થવાની છે, તેની પાછળનું કારણ શું છે અને શું છે આ આખી બાબત, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે અમે આ ચેનલ ઉપર આવા જ નવા ભરતીના અથવા તો આવી માહિતીવાળા વિડીયો જે છે સમયસર લાવતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ. તો ટોપિક રેશન કાર્ડ ધારકો માટે જે છે ખૂબ જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. 1 નવેમ્બરથી લગભગ 75,000 જેટલા રેશન કાર્ડ ધારકોને નહીં મળે અનાજ. ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયની જે છે પડતર માંગણી લઈને ગુજરાતના વ્યાજબી ભાવની દુકાન સંચાલકોએ આગામી 1 નવેમ્બરથી હડતાલ પર ઉતરવાનું નક્કી કર્યું છે. એટલે કે રેશન કાર્ડની જે વ્યાજબી ભાવની દુકાનો જે લોકો સંચાલન કરે છે તે લોકો હડતાલ ઉપર ઉતરવાના છે, જેથી કરીને 1 નવેમ્બરથી જે છે આ દુકાનો બંધ રહેવાની છે, અને જેથી કરીને 75,000 જેટલાથી પણ વધારે રેશન કાર્ડ ધારકોને જે છે આની અસર થવાની છે. કારણ કે 1 તારીખ પછી જે છે દુકાનો બંધ રહેશે તો તમે રેશન નહીં મેળવી શકો. હડતાલમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના 17,000થી વધારે રેશનિંગ દુકાનદારો જોડાશે. એટલે કે રાજકોટમાંથી 700 અને ઓલ ગુજરાતના લગભગ 17,000થી પણ વધારે જે છે રેશન કાર્ડ ધારકો સંચાલકો જે છે આની સાથે જોડાવાના છે, જેના પરિણામે રાજ્યના અંદાજિત 75 લાખથી વધારે જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ કે કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થવાની છે. એટલે કે તે લોકો જો દુકાન બંધ રાખવાના હોય, 17,000 જેટલા જે સંચાલકો દુકાન બંધ રાખે તો તેની નીચેથી લગભગ 75 લાખથી 1 કરોડ જેટલા લોકો લે છે, તેને જે છે પુરવઠો નહીં મળી શકે. હડતાલ કરવાનું કારણ શું છે? દુકાનદારોની મુખ્ય માંગણીઓ ખરાબ ઘઉં વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર જે જાહેર કર્યો છે સરકારે તેને રદ કરવા જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે. એટલે કે ઉપર જે છે ખરાબ જે ઘઉં ચોખા વગેરે ખરાબ આવે છે તે અટકાવવાનું બંધ છે, અને તે લોકોને યોગ્ય કમિશન જે છે સમયસર નથી મળતું. એટલે કે તેનો પગાર જે હોય અથવા જે રૂપિયા તેને ફાળવેલા હોય, જે કમિશન પેટે ફાળવેલા હોય તે નથી મળતું, તેના માટેનું જે છે આ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રેશનિંગ મંડળ દ્વારા તેમની મુખ્ય 20 જેટલી પડતર માંગણીઓ અંગે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે કે આ પહેલાં પણ ઘણી વખત જે છે સંચાલકોએ ગુજરાત સમક્ષ જે છે પુરવઠા મંડળની સામે જે છે એવી ઘણી ખરી જે છે તેની માંગણીઓ મૂકી હતી, પરંતુ તેના પર ધ્યાન નહોતું આપવામાં આવ્યું. તેના કારણે જે છે 17,000થી વધારે દુકાનદારોએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવામાં આવશે. એટલે કે 1 નવેમ્બરથી જે છે દુકાનો બંધ કરી દેવામાં આવશે વ્યાજબી ભાવની, અને જ્યાં સુધી ગુજરાત રાજ્ય પુરવઠા મંડળ જે છે તેમની માંગણીઓ નહીં સ્વીકારે, નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી જે છે તે લોકોને હડતાલ શરૂ રહેવાની છે. તો આ હતા જે છે મુખ્ય અપડેટ આવેલી હતી રેશન કાર્ડની તેની. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને ફોલો કરવાનું તથા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં.